હિંમતનગરમાં મકાનની દિવાલ ધરાશાયી થઈ છે। દલપુર ગામમાં દિવાલ ધરાશાયી થતા એકનું મોત નીપજ્યું છે। પ્લોટમાં ખોદકામ કરતી વખતે આ દુર્ઘટના બની છે। દિવાલ ધરાશાયી થતા 3 લોકો દબાયા હતા। સ્થાનિકોએ દબાયેલા લોકોને બહાર કાઢ્યા। એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય 2 શ્રમિકોને સારવાર માટે ખસેડાયા છે। સારવાર દરમિયાન મકાન માલિકનું મોત થયું છે તો એકનું મોત, અન્ય 2 શ્રમિકો ઘાયલ। વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી છે। આજે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડશે। 2 થી 4 એપ્રિલે પણ કમોસમી વરસાદની આગાહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય। આજે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અમરેલી, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। मार्च को और 31 मार्च के बाद 2 अप्रैल, 3 अप्रैल, 4 अप्रैल इसमें हल्की से मध्यम बारिश हम एक्सपेक्ट कर सकते हैं सौराष्ट्र कच्छ में और गुजरात रीजन दोनों में। इसके साथ ही अगर थंडरस्टॉर्म देखें तो झोंकों के साथ और तड़ित के साथ 30 से 40 किलोमीटर की हवा के साथ झोंकों के साथ उम्मीद है कि थंडरस्टॉर्म रहेगा। और आइसोलेटेड प्लेसेस में 31 को और 2 और 3 अप्रैल को, 4 तारीख को हम सिर्फ रेनफॉल एक्सपेक्ट कर रहे हैं। अन्य समाचार बात करिए तो खेड़ाना असलालीमां डिवाइन इंफ्रा और क्राउन रियालिटी आवास योजनाओं में फक्त मुस्लिमों माटेना प्रचार साथे एक ज समुदाय ने मकानों अपाता होवाना आक्षेप साथे स्थानिक ग्रामजनों में भारे रोष जोवा मळी रह्यो छे। ग्रामजनोए आ बाबतने डेमोग्राफिक चेन्ज और लैंड जेहादनुं षड्यंत्र गणावीने कलेक्टरने आवेदनपत्र पाठव्युं छे। जेमां अमदावादना जुहापुरा અને બાપુનગરની આયોજનબદ્ધ રીતે જમીન મકાન ખરીદવામાં આવતા હોવાની રજૂઆત કરવામાં આવી હતી। આ સાથે વિવાદિત જમીન મામલે તપાસ કરી ખેડામાં તાત્કાલિક અશાંત ધારો લાગુ કરવાની માંગ કરવામાં આવી છે। આ મામલે જો વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। ત્યાં અગર 100% હિન્દુ બહુમતી વિસ્તાર છે અને ત્યાં અગર જાણી જોઈને આ લોકો અહીં જમીનો લઈને જે માહોલમાં અશાંતિ ફેલાવવા માંગે છે એને અનુલક્ષીને પ્રજાજનો અહીં વિશ્વ હિન્દુ પરિષદના એક પ્રયાસ થકી સજાગ બન્યા છે અને આવનારા સમયમાં આના ઉપર પ્રશાસન કાયદેસર કાર્યવાહી કરે અને ન્યાયિક તપાસ થાય। આ વિષય એક ગંભીર મુદ્દો છે। હવે અહીં આગળ જેમ ખેડા આણંદ જિલ્લાની અંદર વધારેમાં વધારે લેન્ડ જેહાદની પ્રવૃત્તિ ચાલી રહી છે એમ આ લોકો અહીં આગળ પણ આવી અને પછી એ લોકો શાંતિથી રહે ને અશાંતિ ફેલાવા એટલા માટે અમારી માંગ એ હતી કે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે ભાઈ અશાંત ધારો લાગુ કરે અને એ જમીન પંચાયતની હતી તો એની પણ તપાસ કરે કે પંચાયતની ગૌચર જમીન કેવી રીતે વેચાણ થાય। ભાવનગરના પાલીતાણામાં શેત્રુંજય પર્વત પર ફરી એક વખત સિંહે યાત્રિકોનો રસ્તો રોક્યો હતો। સિંહ ડુંગર પર રસ્તો ઓળંગતો કેમેરામાં યાત્રીએ કર્યો કેદ। પાલીતાણા શેત્રુંજય પર્વત પર અવારનવાર સિંહ જોવા મળે છે। જો કે વન વિભાગ દ્વારા પણ ડુંગર પર સતત વન્ય પ્રાણીઓની દેખરેખ રખાઈ રહી છે। હાલ સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। તો રાજકોટના જંગલેશ્વરમાં ફરી ચાલશે બુલડોઝર। જંગલેશ્વર વિસ્તારમાં વધુ 1358 દબાણો દૂર થશે। 720 અરજદારોની 6 અપીલ રદ કરવામાં આવી છે। હવે ગમે ત્યારે 1358 દબાણ પર બુલડોઝર ફરશે। ગુજરાત મહેસૂલ પંચે સરકારી જમીન પર દબાણોને લઈને આપ્યો છે મહત્વનો નિર્ણય। 1.6 લાખ ચોરસ મીટર સરકારી જમીન ખાલી કરાવાશે। તો જંગલેશ્વરના સ્થાનિકોને તંત્રની નોટિસ મળતા ગયા હતા હાઈકોર્ટમાં। જો કે હાઈકોર્ટે અરજદારોને મહેસૂલ પંચ પાસે જવાનો આદેશ કર્યો હતો, જ્યારે મહેસૂલ પંચે પણ અરજદારોની અપીલ રદ કરી વહીવટી તંત્રનો નિર્ણય યથાવત રાખ્યો છે। ડિમોલેશન થાય તો અમારી રીતે ક્યાંક વ્યવસ્થા તો કરવી। બાળ બચાવ અમે 10 જણા રહીશું ઘરમાં, કેટલા 10 જણા છે, અમારે 10 જણાની વ્યવસ્થા શું કરવી? ગુંડા કરવા વાળા હોય, જે 2 નંબરી હોય એને તો એના કાંઈક કરો, બીજા અમારા જેવા નિર્દોષ માણસનું શું છે?
જંગલેશ્વરમાં હવે ગમે તે સમયે બુલડોઝર છે તે ધણધણી ઉઠશે. રાજકોટના જે જંગલેશ્વર વિસ્તારમાં છે ત્યાં 400 કરોડ રૂપિયાની જમીન ઉપર જે 1358 મિલકત ધારકોએ જે દબાણ જે સર્જ્યું હતું, 202ની જે નોટિસ આપવામાં આવી હતી, તે બાદ જે છે આ સમગ્ર મામલો છે તે 2 ફેબ્રુઆરીએ હાઈકોર્ટ દ્વારા આ જે સ્ટે આપવામાં આવ્યો હતો અને હાલ જે છે સમગ્ર મામલો છે તે હાઈકોર્ટમાં પણ ચાલી ગયો છે અને હાઈકોર્ટ દ્વારા જે છે હવે જે કલેક્ટર તંત્રની જે અપીલ હતી તેને માન્ય રાખવામાં આવી છે. ત્યારે આ વિસ્તારના લોકો છે તેમને જે છે એ નોટિસ આપવામાં આવી છે અને હવે ગમે તે સમયે આ વિસ્તારમાં જે છે તે બુલડોઝર ધણધણી ઉઠી શકે છે. ખાસ કરીને આ પહેલાનું ફેઝ 1માં જે છે 1300 જેટલા મકાનો છે તેના પર જે ડિમોલેશન થયું હતું અને ત્યારબાદ તે મામલો છે તે સમગ્ર રાજ્યમાં પણ ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. ત્યારે હવે જંગલેશ્વરનો જે બાકી રહેલો વિસ્તાર છે ત્યાં પણ ડિમોલેશન જે છે કોઈ પણ સમય થઈ શકે છે. બીજી તરફ સ્થાનિકોમાં પણ ચિંતાનો માહોલ છે, આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને સ્થાનિકોની વેદના પણ સામે આવી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. એક એવી લાઇબ્રેરી કે જ્યાં પુસ્તકો નથી પણ છે સાયકલનું ગોડાઉન. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીની એસબી સોલંકી વિદ્યા મંદિર હાઈસ્કૂલમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલી લાઇબ્રેરી આજની તારીખમાં ગોડાઉન બની છે. ગરીબ કન્યાઓને શાળાએ પહોંચાડવા માટેની સાયકલ યોજના તેમના સુધી પહોંચી જ નથી અને લાઇબ્રેરીમાં ધૂળ ખાઈ રહી છે. મહત્વનું છે કે આ વિસ્તાર ડુંગરાળ છે, જેથી ટ્રાન્સપોર્ટની સુવિધા નથી. જેથી બાળકીઓને સુવિધા મળે તે માટે સરસ્વતી સાધના યોજના સરકારે બનાવી. હવે સરસ્વતી સાધના યોજના પર સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. અધિકારીઓની બેદરકારી કે પછી ગોટાળો? તો આ યોજના ખૂબ સારી છે પણ તેનો અમલ ખૂબ જ નબળો. સરકારની યોજનાનો લાભ આપવામાં અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યા છે. યોજના બાદ પણ કન્યાઓ કેમ પગપાળા સ્કૂલ જઈ રહી છે? કેમ આજે પણ ગુજરાતભરમાં અવારનવાર સાયકલો પડી રહી હોવાના દ્રશ્યો સામે આવે છે? આવા અનેક સવાલ છે. હવે જોવું રહ્યું કે સરકાર આ મામલે શું પગલાં ભરે છે. જે સાયકલો ફાળવવામાં આવેલી હતી તે સાયકલો આ પુસ્તકાલયમાં ખંડેર તરીકે પડી રહી છે અને ભંગારની હાલતમાં પડી રહી છે. ખરેખર જોવામાં આવીએ તો આદિવાસી દીકરીઓ જે છે અંતરિયાળ વિસ્તારમાં જે અભ્યાસ કરવા માંગે છે અને અભ્યાસ કરવા માટે પગપાળા અથવા તો બીજા કોઈ રીતે ચાલીને જાય છે, ત્યારે તેવા સમયે સરકારે આ જે યોજના બહાર પાડી હતી કે દીકરીઓ માટે સાયકલ આપી, એ સાયકલોનો ઉપયોગ નથી થતો. સરકાર આટલા બધા રૂપિયા ખર્ચીને વિદ્યા સહાયકો અને વિદ્યાર્થીઓ માટે આ એક સુવિધા માટે પૈસા ખર્ચે છે, ગ્રાન્ટ આપે છે, પરંતુ અહીંના વહીવટ દ્વારા એવું લાગી રહ્યું છે કે આ લોકોને વિદ્યાર્થીઓને સાયકલ આપવામાં જરાય રસ નથી. કેમ કે સરકાર દ્વારા જો આટલી સરસ કામગીરી કરીને નાણાંનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને સુવિધા પૂરી પાડવા માટે જો કદાચ આ વસ્તુ અથવા તો સાયકલ આપવામાં આવતી હોય તો એને યોગ્ય નિયમ અનુસાર અને ઝડપથી બને એટલું ઝડપી આ છોકરાઓને વિતરણ કરવી જોઈએ, જેથી કરીને છોકરાઓ એનો સદુપયોગ કરે. તો સુરતમાં વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સચિન પાલીગામની ઘટના 2 વર્ષની બાળકી બીજા માળેથી નીચે પટકાતા મોતને ભેટી. બાળકી યશવી અરુણ ચૌહાણનું મોત નીપજ્યું છે. રમતા રમતા બાળકી બીજા માળેથી નીચે પટકાઈ. ગંભીર ઇજાગ્રસ્ત બાળકીને હોસ્પિટલ લઈ જવાઈ. ફરજ પરના હાજર તબીબોએ બાળકીને મૃત જાહેર કરી. સચિન જીઆઈડીસી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કમોસમી વરસાદે રણ પ્રદેશ કચ્છમાં પણ કાળો કહેર વર્તાવ્યો. કચ્છના અબડાસાના નલિયામાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયા અને કમોસમી વરસાદ બનીને વરસ્યા. જાણે કે ચોમાસું બેઠું હોય એમ વરસાદ બાદ બજારમાં પાણી વહી નીકળ્યા. સતત કમોસમી વરસાદને કારણે કચ્છ જિલ્લામાં ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે. જોકે ખેડૂતોને આગામી દિવસોમાં પણ માવઠાથી રાહત મળવાની નથી, કારણ કે હવામાન વિભાગ એપ્રિલ મહિનાની શરૂઆતમાં પણ કમોસમી વરસાદની આગાહી કરી ચૂક્યો છે. હવામાન ખાતાની આગાહી વચ્ચે બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો. શક્તિપીઠ અંબાજી ખાતે વહેલી સવારથી જ વાતાવરણ બદલાયું હતું, જેના કારણે લોકોને ગરમીથી આંશિક રાહત મળી. વહેલી સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળતા સૂર્યદેવ